હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતોમાં આપણે સૌર ઉર્જા વિશે માહિતી મેળવવાની છે. અગાઉ આ ચેપ્ટરની અંદર અશ્મિ બળતણ વિશે માહિતી મેળવી, વિદ્યુત પાવર પ્લાન્ટ વિશે માહિતી મેળવી, જળ વિદ્યુત મથક વિશે માહિતી મેળવી, થર્મલ પાવર સ્ટેશન વિશે માહિતી મેળવી. આજે આપણે પવન ઉર્જા અને સૌર ઉર્જા વિશે માહિતી મેળવવાની છે, જેમાં સૌથી પહેલો ટોપિક લઈશું આપણે પવન ઉર્જા. તો પવન ઉર્જા છે એ પવન ઉર્જા પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે? પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે સૌથી પહેલાં એ સમજો. તો કે પવન ઉર્જા ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે સૌર ઉર્જા. સૌર ઉર્જા છે એ સૌર ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશના કિરણ પૃથ્વીની સપાટી પર પડે એટલે પૃથ્વીની સપાટી છે એ ગરમ થાય. પૃથ્વીની સપાટી ગરમ થાય એટલે પૃથ્વીની સપાટીની નજીક રહેલી હવા છે એ ગરમ થાય. નજીક રહેલી હવા ગરમ થાય અને આપણે જાણીએ છીએ કે ગરમ હવા હંમેશા ઉપર ચડે. દાખલા તરીકે પાણી ગરમ કરીએ તો પાણીની વરાળ છે હંમેશા ઉપર ચડશે. તો એવી રીતે ગરમ થયેલી હવા છે એ ઉપર ચડે. જે હવા ઉપર ચડશે એ સ્થાન ખાલી લેશે, પરિણામે એનું સ્થાન છે ઠંડી હવા લઈ લેશે. એટલે કે પવન ઉપર ગયો, ગરમ પવન ઉપર ગયો, ઠંડો પવને એની સ્થાન લીધું. તો આવી રીતે પૃથ્વીના વાતાવરણની પૃથ્વી ઉપર ઘણા બધો ભૂપૃષ્ઠો છે આપણે જાણીએ છીએ. તો અમુક ભૂપૃષ્ઠો ઉપર દાખલા તરીકે રણ વિસ્તાર છે, તો રણ વિસ્તારની અંદર એની જમીન સતત ગરમ. તો આ ગરમ જમીનની નજીક રહેલી હવા છે એ ગરમ થાય અને ગરમ હવા ઉપર ચડે, પરિણામે રણ વિસ્તારની આજુબાજુનો જે વિસ્તાર ઠંડો છે ત્યાંથી ઠંડી હવા ત્યાં આવે અને પરિણામે પવનની ગતિ રચાય છે. એટલે આ રીતે પવન ઉર્જા પવન છે એ પવન ઉત્પન્ન થાય. હવે આપણે જાણીએ છીએ કે આ પવનમાં ઉર્જા છે, આ પવનમાં ઉર્જા છે, કારણ કે આપણે જોયું છે ઘણી વખત ટીવીની અંદર કે સમાચારોમાં વાંચીએ છીએ કે ચોમાસાની સિઝનની અંદર પવનની ગતિ 160થી 170 કિલોમીટરની હોય છે. અને આપણે વિડીયોમાં સમાચારોમાં પણ જોઈએ છીએ કે આ પવન પોતાની સાથે ઘણી બધી વસ્તુ લઈ જાય છે. તો પવનમાં ઉર્જા છે એટલે કે આ પવનમાં રહેલી ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે આપણી કાર્ય કરવા માટેની કાર્યક્ષમતા મેળવી શકીએ. તો કઈ રીતે એમાં કાર્યક્ષમતા મેળવી શકાય? તો કે સૌર ઉર્જાના વિવિધ વિકિરણો દ્વારા પવન ઉત્પન્ન થાય છે. આ પવનમાં ગતિ ઉર્જા છે. આ પવનમાં શું છે? ગતિ ઉર્જા. એ ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે આપણા કાર્ય કરી શકીએ. પ્રાચીન સમયની અંદર પવન ઉર્જાનો એટલે કે ભૂતકાળ પવન ઉર્જાનો ઉપયોગ કરીને કૂવામાંથી પાણી ખેંચવામાં આવે. તો કૂવામાંથી પાણી કઈ રીતે ખેંચવામાં આવે? તો કે પવન હોય, પંખો હોય તો પંખાના પાખિયા પવનમાં ફરે એટલે પવનની ગતિ ઉર્જાનું એની યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય. હવે આ પવનની ગતિ ઉર્જાનું જ્યારે એની યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય એટલે પાખિયા ફરે. પાખિયા સાથે એક સાફ્ટ જોડેલી હોય, આપણને ખબર છે. એ સાફ્ટની સાથે પાછળના ભાગમાં એક પુલી જોડેલી હોય, પુલીની સાથે બેલ્ટ. આ બેલ્ટ કૂવાની નીચે સુધી જાય, ત્યાંથી ડબ્બા જોડેલા હોય, ડબ્બામાંથી પાણી ભરી અને લાવે ઉપર ઠાલવે. એટલે આ રીતે જેવી રીતે પંખો ફરે છે એવી રીતે આ પવનચક્કીમાંથી પવનચક્કીની મદદથી કૂવામાંથી પાણી ખેંચવામાં આવતું. એ ઉપરાંત અનાજ પણ દળવામાં આવતું. એટલે આ રીતે પવનનો ઉપયોગ કરીને ભૂતકાળમાં ઘણા બધા યાંત્રિક કાર્યો કરવામાં આવતા. પરંતુ હાલના સમયની અંદર પવન ઉર્જાનું રૂપાંતરણ છે એ પવન ઉર્જાનું રૂપાંતરણ વિદ્યુત ઉર્જામાં કરવામાં આવે છે. અને આ વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ કરતું સાધન એટલે આપણે જાણીએ છીએ કે પવન છે. આ પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતું સાધન એટલે કે પવનચક્કી. આ પવનચક્કી છે ખૂબ જ વિશાળ હોય છે, કારણ કે એની રચના મોટા પંખા જેવી હોય છે. સામાન્ય રીતે આપણે નાનો પંખો છે તો નાના પંખાની મદદથી કાંઈ પવન ઉર્જા ઉત્પન્ન ન કરી શકાય, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન ન કરી શકાય. એટલે પવનચક્કી છે મોટા પંખા જેવી રચના છે, બધાએ જોઈએ છે, તેના વિશે ખ્યાલ જ છે. અને તે હંમેશા ઊંચાઈ જેવા વિસ્તારો અથવા તો જ્યાં સતત પવનિક ધારો શરૂ રહેતા હોય, સપાટ મેદાનો હોય. દાખલા તરીકે દરિયાના કિનારા છે, તો દરિયાના કિનારાની જમીન છે એકદમ રેતાળ હોય, સપાટ હોય, એટલે દરિયામાંથી આવતો પવન છે સતત પવનચક્કીને મળ્યા. એ ઉપરાંત ટેકરીઓ ઉપર કે જે ટેકરીઓ છે એ વિસ્તારની નીચેના વિસ્તારોથી ઊંચાઈ ઉપર છે એટલે ત્યાં પવનચક્કી સ્થાપવામાં આવે. તો આવી રીતે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે અહીંયા આપણા ભાવનગરમાં માળનાથના ડુંગરોની અંદર ઘણી બધી પવનચક્કીઓ છે. આપણે બધા ત્યાં ફરવા જઈએ છીએ ત્યારે પવનચક્કી જોઈએ છીએ. તો આ પવનચક્કી છે ઊંચા મોટા પંખા જેવી રચના છે, જેને એક જડિત આધાર કે જેથી કરીને ત્યાં ગમે તેવા સંજોગોમાં એને કાંઈ નુકસાન ન થાય ને પડી ન જાય એવા જડિત આધાર ઉપર અમુક ઊંચાઈએ એને લગાડવામાં આવે છે.
એ ઉપરાંત એ પવનચક્કીની કાર્યક્ષમતા છે એ ખૂબ જ પણ વધારે હોય છે. એટલે કે અહીંયા વિદ્યુતનો ઉત્પન્ન કરવામાં આવે છે. વિદ્યુતનું ઉત્પન્ન કેવી રીતે થાય? તો કે પવનચક્કીના પાંખિયા છે એ પવનચક્કીના પાંખિયા સાથે પવન અથડાય. પવન અથડાય એટલે પવન છે એ પવનચક્કીના પાંખિયાને બળ લગાડે, પરિણામે પાંખિયા ફરે. પાંખિયા ફરે એટલે પાંખિયા જે ધરી ઉપર ફરતા હોય એ ધરી સાથે ટર્બાઇન જોડવામાં આવે. એ ધરી સાથે ટર્બાઇન જોડવામાં આવે એટલે જેવા પાંખિયા ફરશે એટલે ધરી ફરશે, એની સાથેનું ટર્બાઇન ફરશે, અને એની સાથેનું ટર્બાઇન ફરે એટલે એની સાથે જે જનરેટર છે એ જનરેટર જોડેલું હોય એ જનરેટરમાંથી વિદ્યુત ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે પવનચક્કીના પાંખિયા ફરે સાથે સાથે એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા કાર્ય શું થયું? તો કે પવનચક્કીની ગતિ ઉર્જાનું રૂપાંતર પાંખિયાને ફેરવવા માટે યાંત્રિક ઉર્જામાં એનું રૂપાંતર થયું, અને એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. આપણે અગાઉ જોયું હતું ને કે ઉર્જા સંરક્ષણનો નિયમ ક્યારેય કોઈ પણ ઉર્જા નાશ પામતી નથી કે નવી ઉર્જાનું સર્જન થતું નથી. માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે રૂપાંતરણ કરીએ છીએ. પરંતુ અત્યારે તો આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયો છે, એટલો બધો વિકાસ થયો છે કે આપણે ડગલે ને પગલે ઉર્જાની જરૂર પડે છે. મોબાઈલમાં બેટરી ચાર્જ કરવાની છે તો ઉર્જાની જરૂર પડશે. આપણે દરેક પગલે ને પગલે ઉર્જાની જરૂર પડે છે. એટલો બધો ટેકનોલોજીનો વિકાસ કરેલો છે. એટલે આ રીતે પવનચક્કીની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે કોઈ એક પવનચક્કીનો આઉટપુટ, એટલે કે કોઈ એક પવનચક્કી છે એ પવનચક્કીમાંથી મળતો જે વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે. પરિણામે આવી એક સાથે ઘણી બધી પવનચક્કીઓ છે એ વ્યવસાયિક ધોરણે સ્થાપી અને વ્યવસાયિક ધોરણે એમાંથી મોટા પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. આપણે જોઈએ છીએ કે પવનચક્કી માલનાથના ડુંગરોની અંદર એક નથી, ઘણી બધી છે. તો આવી બધી પવનચક્કીઓ, એક પવનચક્કીમાંથી જે ઉર્જા, એટલે કે આઉટપુટ, એટલે કે ઉર્જા, જે આઉટપુટ આપણને પ્રાપ્ત થાય છે એ આઉટપુટનું મૂલ્ય ખૂબ જ નાનું છે. પરિણામે વ્યવસાયિક ધોરણે આવી ઘણી બધી પવનચક્કીઓ એક સાથે સ્થાપવામાં આવે અને એક સાથે સ્થાપેલી પવનચક્કીમાંથી મોટા ભાગમાં, એટલે કે મોટા જથ્થામાં વિદ્યુત ઉર્જા આપણે મેળવી શકીએ. એટલે આવી રીતે વ્યવસાયિક ધોરણે જે પવનચક્કીઓની સ્થાપના કરવામાં આવેલી છે એ વ્યવસાયિક ધોરણે જે પવનચક્કીઓની સ્થાપના કરવામાં આવેલી છે એને પવન ઉર્જા ફાર્મ અથવા તો વિન્ડ ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને દરેક પવનચક્કીના આઉટપુટને એકબીજા સાથે જોડવું, એટલે કે એક પવનચક્કીનું આઉટપુટ છે, એટલે કે એક પવનચક્કીમાંથી જે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે એ વિદ્યુત ઉર્જાને બીજા પવનચક્કીના વિદ્યુત ઉર્જા સાથે જોડી અને કુલ વિદ્યુત ઉર્જા આપણે મેળવી શકાય. પરિણામે એ વ્યવસાયિક ધોરણે એકબીજા સાથે જોડી અને વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. એટલે કે આ રીતે એ પવનચક્કીમાંથી વિદ્યુત ઉર્જા મેળવી શકાય. પરંતુ પવન ઉર્જા છે, પવન ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ છે. એટલે કે આ પવનચક્કીઓ સ્થાપવાનું મુખ્ય જે કારણ હોય તો આપણે જાણીએ છીએ કે પવન ક્યારેય કોઈ પણ પ્રકારની વસ્તુને નુકસાન કરતો નથી. બરાબર છે? કારણ કે પવન છે બધાને જરૂરી છે. પવન જરૂરી છે, પવનની સાથે ઓક્સિજન આવશે, ઓક્સિજન આવશે તો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકશું, સાથે કાર્બન ડાયોક્સાઇડ આવશે તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકશે. અને પવન ઉર્જા છે, પવન ઉર્જાનો ઉપયોગ ભૂતકાળની અંદર જે પવન કૂવામાંથી પાણી ખેંચવા માટે, ઉપરાંત એ પવનનો ઉપયોગ આપણે જોઈએ છે કે દરિયાની અંદર હોડીઓ ચલાવવા માટે સઢ મોટા બાંધતા હોડીની અંદર, અને એ સઢ એટલે કે એક પ્રકારનું કાપડ જોડેલું, એ કાપડ સાથે પવન ભરાય એટલે હોડી ચાલે. તો આ રીતે પવન ઉર્જાનો ઉપયોગ તો ભૂતકાળમાં લોકો ઘણો બધો સારી રીતે કરતા હતા, જેટલો આપણે અત્યારે કરતા નથી. એટલે કે આ રીતે પવન ઉર્જા છે એ પવન ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ છે, એ ઉપરાંત પુનઃ પ્રાપ્ય છે, જેથી કરીને પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી, એટલે કે એને અનુકૂળ છે અને પાછું પુનઃ પ્રાપ્ય છે. એવું ક્યારેય થયું નથી કે એવું ક્યારેક થાય આપણે કે કલાક, ઘણી વખત આપણે સમાચારમાં આવે છે કે આટલા વિસ્તારની અંદર આ તારીખે આટલા સમય દરમિયાન વીજ પુરવઠો મળશે નહીં, તો એટલા કામ માટે, એટલા સમય માટે આપણે પંખા, ટ્યુબલાઇટ, ટીવી બધું બંધ થઈ ગયું, મોબાઈલ ચાર્જ પણ અગાઉથી કરી દીધું છે. પણ ક્યારે પવનમાં એવું ભગવાને નથી કીધું ચાલો આજ રવિવાર છે પવનને રજા, એવું ક્યારે શક્ય નથી. કારણ કે પવન છે એ પુનઃ પ્રાપ્ય છે અને વિન્ડ ફાર્મ માટે જે ખર્ચ કરવો પડે છે વારંવાર કરવો પડતો નથી. જે ખર્ચ થાય છે એ માત્ર ને માત્ર એક વખત પવનચક્કી ઊભી કરી દીધી, જે ખર્ચ થાય પછી તો પવન આવશે, પાંખિયા ફરશે, વિદ્યુત ઉર્જા મળ્યા કરશે, કાંઈ ખર્ચો કરવાનો રહ્યો ખરો નહીં. તો એવી જ રીતે વિન્ડ ફાર્મ બનાવતી વખતે જે પણ ખર્ચો થાય છે
એ માત્ર ને માત્ર એક જ વાર થાય છે, વારંવાર એનો ખર્ચ કરવો પડતો નથી. એટલે કે આ રીતે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય. જેવું આગળના ટોપિકમાં જોયું કે આપણે થર્મલ પાવર સ્ટેશન, તો થર્મલ પાવર સ્ટેશનની અંદર ઉર્જા ઉત્પન્ન કરવા માટે કોલસાને બાળીએ છીએ. તો કોલસો જમીનમાંથી નીકળે છે અને એનો જથ્થો છે એ મર્યાદિત છે. થોડા સમય પછી એ બંધ થઈ જશે. તો એ બંધ થઈ જશે તો થર્મલ પાવર સ્ટેશન બંધ થઈ જશે. એ ઉપરાંત જળ વિદ્યુતમાંથી, ભાઈ ડેમમાં પાણી ભરાયેલું છે, જ્યાં સુધી ડેમમાં પાણી ભરાયેલું છે ત્યાં સુધી ટર્બાઇન ફરશે, વિદ્યુત ઉર્જા આપશે. પણ પાણી એક વખત વહી ગયું પછી ચોમાસા સુધી રાહ જોવાની, ચોમાસામાં ડેમ ભરાય, પાણી ફૂલ થાય એમાં, પછી ટર્બાઇન શરૂ થાય. તો એટલો સમય તો એનો બાકી રહી ગયો ને. પણ પવનચક્કી છે એ પવનચક્કી તો પવન એક ધારો સતત ચાલુ છે. ક્યારેક બંધ હોય તો એ મોટાભાગના સમયમાં બંધ હોય તો કદાચ 1-2 દિવસ વધારે બંધ હોય, એનાથી વધારે તો ન થાય, એનાથી વધારે બંધ રહી શકે નહીં. અને એ પવનચક્કીને ફેરવવા માટે, એ પવનચક્કીને ફેરવવા માટે ખૂબ જ મામૂલી એવો પવન હોય તો પણ પવનચક્કી ફર્યા કરે, વિદ્યુત ઉર્જા આપણને આપે. પણ જેટલી પવનની ગતિ વધારે એટલી પવનચક્કી ઘણી ઝડપથી ફરે. આપણે ઘણી વખત જતા હોઈએ છીએ તો પવનચક્કી આમ સ્પીડમાં ફરતી હોય, જ્યારે કે ઓછો પવન હોય તો પવનચક્કી ધીમે ધીમે ફરતી હોય. અને ઘણી વખત તો એવું હોય તો પવન ન હોય તો પવનચક્કી બંધ થઈ જાય. તો આવી રીતે જે અગાઉના જે થર્મલ પાવર સ્ટેશનો છે અથવા તો અગાઉના જે પાવર સ્ટેશનો છે એની સરખામણીમાં પવન ઉર્જા છે એનો ખર્ચો માત્ર એક જ વાર થાય છે અને એમાંથી વારંવાર સતત આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. પરંતુ અહીંયા પવનચક્કીની જે છે, પવનચક્કીનું વિદ્યુત ફાર્મ છે, વિન્ડ ફાર્મ છે, એની કેટલીક મર્યાદાઓ છે. કઈ મર્યાદાઓ છે? તો કે પવન ઉર્જાની કેટલીક મર્યાદાઓ છે. એ એવા વિસ્તારોમાં પવનચક્કી વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવે કે જે વિસ્તારોની અંદર વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન સતત પવન આવે. હવે આપણે જાણીએ છીએ કે આપણે શહેરની અંદર અમુક દિવસો તો એવા હોય છે કે આપણે પવન વિશે, પવન ખાવા માટે શહેરની બહાર નીકળી જવું પડે, કારણ કે શહેરની બહાર ખુલ્લો વિસ્તાર થઈ ગયો. ખુલ્લો વિસ્તાર હોય તો પવન આપણને મળે. એટલે પવનચક્કી કે વિન્ડ ફાર્મ છે એની કેટલીક મર્યાદાઓમાં પહેલી મર્યાદા એ છે કે આ વિન્ડ ફાર્મ છે એવા વિસ્તારોની અંદર સ્થાપવામાં આવે કે જ્યાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન સતત પવન મળતો રહે. ઉદાહરણ તરીકે જોયું કે આપણે ટેકરીઓનો વિસ્તાર કે જ્યાં પવન વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન સતત મળતો હોય. એ ઉપરાંત દરિયા કિનારાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ પવનચક્કી સ્થાપવામાં આવે છે. પછી બીજી એની મર્યાદા છે કે ટર્બાઇન જે છે એની સાથે જે જનરેટર જોડેલું છે કે જે ટર્બાઇન છે એ ટર્બાઇનની ગતિ, એટલે કે એને ચાલુ રાખવા માટે, એ ટર્બાઇનની ગતિ ચાલુ રાખવા માટે મિનિમમ પવનની ગતિ છે એ 15 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. કેટલી? 15 કિલોમીટર પ્રતિ કલાકની એ પવનની ઝડપ હોય તો એ પાંખિયા સરળતાથી ફરી શકે. એટલે એવા વિસ્તારો અહીંયા પસંદ કરવા જોઈએ કે જેથી કરીને વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન ત્યાં પવન સતત રહે અને પવનની જે ઉર્જા છે, પવનની જે ગતિ છે એ ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોવી જરૂરી. બીજું કે એની સાથે સંગ્રાહક કોષોની સગવડતા પણ હોવી જોઈએ. હવે સંગ્રાહક કોષો એટલે શું? તો કે પવનચક્કી જ્યારે ફરે છે ને એમાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ઉર્જા એક પ્રકારનો મોટો કોષ, એક પ્રકારની મોટી બેટરી કે જેની અંદર ઉત્પન્ન થયેલી વિદ્યુત ઉર્જા છે એનો સંગ્રહ કરી શકાય. દાખલા તરીકે અત્યારની અંદર આપણે સમયમાં જોઈએ છીએ કે મોબાઈલની અંદર રહેલી બેટરી, તો મોબાઈલની અંદર રહેલી બેટરી છે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકે છે. તો આવા મોટા સંગ્રાહક કોષો છે એ મોટા સંગ્રાહક કોષોની સગવડતા પણ ત્યાં હોવી જોઈએ જેથી કરીને પવન ન હોય અને પવનચક્કી ન ફરે ત્યારે સંગ્રાહક કોષોમાં રહેલી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ એ કરી શકાય, જેથી કરીને એટલો સમય આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થતી રહે અને ક્યાંય આપણે ઘટ પડે નહીં. ફરી પાછો પવન શરૂ થઈ જાય એટલે ફરી પાછી વિદ્યુત ઉર્જા તો ઉત્પન્ન થવાની જ છે. પછી ખૂબ જ મોટો જમીનનો વિસ્તાર જરૂરી છે, કારણ કે વિન્ડ ફાર્મ સ્થાપવા માટે જમીનનો વિસ્તાર ખૂબ જ મોટો હોય. આપણે જોઈએ છીએ કે બાળનાથના ડુંગરોની અંદર એક જ ટેકરી ઉપર એક જ પવનચક્કી હોય છે, ત્યારે એક ટેકરી ઉપર એક સાથે 2 પવનચક્કી જોવા મળતી નથી. એટલે કે આ વિન્ડ ફાર્મ સ્થાપવા માટે જમીનનો ખૂબ જ વિસ્તાર જરૂરી છે, કારણ કે 1 મેગાવોટનું જે જનરેટર એની સાથે મૂકવું હોય તો 1 મેગાવોટનું જનરેટર મૂકવા માટે ઓછામાં ઓછા 2 હેક્ટર જેટલી જમીનની જરૂરિયાત પડે છે. આ એની ત્રીજી મર્યાદા. પછી એનો સ્થાપવાનો પ્રારંભિક ખર્ચ છે ખૂબ જ ઓછો. આપણે જોઈએ છે પવનચક્કી કેટલી ઓછી, એના પાંખિયા
એના પાંખિયા કેટલા બધા લાંબા. તો આ બધા લાંબા પાંખિયા બનાવવા, આટલી બધી ઊંચાઈએ બધી વસ્તુ લઈ જવા, એને બનાવવું, એને ગોઠવવું, એ ટેકરી સુધી એ બધું ટ્રકમાં લઈને બધું પહોંચાડવું, તો ખર્ચો એનો કેટલો બધો લાગે. એટલે પ્રારંભિક ખર્ચ છે ખૂબ જ ઊંચો છે, પરંતુ એક વખત ખર્ચ થઈ ગયા પછી તો વારંવાર આપણને ઉર્જા મળ્યા જ કરવાની છે. બરાબર છે. અને ઉપરાંત ટાવરને પાંખિયા છે ખુલ્લામાં. ટાવરની પાંખિયા છે કેવા છે? ખુલ્લામાં છે. પણ એવા ખુલ્લામાં છે એટલે કે ચોમાસાની અંદર એને વરસાદથી સામે રક્ષણ મેળવવું પડે, ઉનાળામાં ગરમી સામે રક્ષણ મેળવવું પડે, અને શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવું પડે. એટલે કે આ બધાથી એને રક્ષણ મળે તો પવનચક્કી લાંબો સમય સુધી કાર્યરત રહે. નકર તો શું થાય, ચોમાસામાં વરસાદ પડ્યો, ભેજ લાગ્યો, કાટ લાગ્યો, તો દિવસે ને દિવસે પવનચક્કી ખવાતી જાય. એક દિવસ એવો આવે પવનચક્કી પડે નીચે. તો આ બધા સામે રક્ષણ મેળવી રહે એવી ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ પણ એમાં બનાવવામાં ઉપયોગમાં લેવી પડે. એટલે કે આ બધી છે એની મર્યાદાઓ છે. આ મર્યાદાઓ પણ પરીક્ષામાં ખાસ પૂછાતી હોય છે. પવનચક્કી સ્થાપવાની મર્યાદાઓ જણાવો, અથવા તો પવન ઉર્જાની મર્યાદા જણાવો. એટલે કે પવનચક્કીની મર્યાદા જણાવો. એ ઉપરાંત પવન ઉર્જા વિશે પણ પૂછી શકે કે પવન ઉર્જા વિશે ટૂંકમાં લખો, અથવા તો પવનચક્કી વિશે ટૂંકમાં લખો. અથવા તો એમ પણ પ્રશ્ન પૂછે કે પવન ઉર્જાની મદદથી વિદ્યુત ઉર્જા કેવી રીતે મેળવી શકાય, અને પવનચક્કીઓની મર્યાદાઓ જણાવો. તો આ અત્યાર સુધી જે આપણે જોયા એ બધા પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો હતા. હવે આપણે વૈકલ્પિક અને બિનપરંપરાગત. વૈકલ્પિક એટલે કે જેનો આપણી પાસે વિકલ્પ અત્યાર સુધી હતો ખરો, પણ આપણે એનો ઉપયોગ ન કરતા, વૈકલ્પિક છે. ઓલું બિન વૈકલ્પિક છે, કારણ કે પરંપરાગત. જો પરંપરાગત એટલે કે આપણી પરંપરા અનુસાર આપણે એનો ઉપયોગ કરતા. હવે બિન પરંપરાગત છે, એટલે કે આપણી પરંપરા નથી તેમ છતાં હવે એનો આપણો ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધાનો કોલસાનો જથ્થો પૃથ્વીના પેટાળમાં મર્યાદિત છે, અને ખલાસ થઈ જશે પછી આપણે ખલાસ નહીં થઈએ, પણ આપણું કામકાજ અટકી જશે. બરાબર. એટલે વૈકલ્પિક અને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો શોધ કરવી એ ખૂબ જ અનિવાર્ય છે, અને એ ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય એવી ટેકનોલોજી વિકસાવી પણ જરૂરિયાત છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે દિવસે ને દિવસે છે એ આપણી ઉર્જાની જરૂરિયાત ખૂબ જ છે. કારણ કે ટેકનોલોજીની પ્રગતિ થઈ. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘરમાં ટીવી, સ્માર્ટ ટીવી આવી ગયા, સ્માર્ટ મોબાઈલ આવી ગયા, બાઇક આવી ગયા, બેટરીથી ચાલે. તો આ બધી ટેકનોલોજીનો વિકાસ. એ ટેકનોલોજીની પ્રગતિની સાથે સાથે ઉર્જાની માંગ વધતી ગઈ, અને એ ઉર્જાની માંગ વધતી ગઈ પરિણામે વધતી જતી ઉર્જાની જરૂરિયાતને વધુમાં વધુ સંતોષવા માટે વધુમાં વધુ ઉર્જાના સ્ત્રોતો શોધવાની જરૂર પડે. કારણ કે ટેકનોલોજીનો વિકાસ થયો પરિણામે ઉર્જાની જરૂરિયાત વધી. અત્યારે આપણે જોઈએ છીએ કે પહેલાંના સમયની અંદર લોકો પાસે મોબાઈલ જ નહોતા. ઘરમાં આવીને પંખો ચાલુ કરે, લાઇટ ચાલુ કરે, બેસી જાય શાંતિથી. હવે શું તો કે હવે પંખાની ટ્યુબલાઇટ તો સાઈડમાં રહી ગયા, એસી આવી ગયું, ફ્રીજ આવી ગયું, ટીવી આવી ગયું, ઓવન આવી ગયું, ઘણું બધું આવી ગયું. તો ટેકનોલોજીનો વિકાસ થયો, ઉર્જાની જરૂરિયાત. શરૂઆતના સમયમાં જ્યારે અમે નાના હતા ત્યારે લોકોના ઘરનું વિદ્યુત બિલ છે મહિને માંડ 150 થી 200 રૂપિયા. મેં ખુદ પોતે એક દિવસ મેં મારું વીજળીનું બિલ છે 28 રૂપિયા મહિને ભરેલું છે, જ્યારે અત્યારે મારા જ ઘરનું લાઇટ બિલ છે 3500 રૂપિયા આવે છે. તો આપણી ઉર્જાની જરૂરિયાતો વધતી ગઈ પરિણામે એ ટેકનોલોજીનો વિકાસ થયો, ઉર્જાની જરૂરિયાતો વધી, પરિણામે ઉર્જાના નવા ને નવા સ્ત્રોતોની શોધવાની જરૂર પડી. કારણ કે એ ઉર્જાની જરૂરિયાતો છે એ આપણી ઉર્જાની જરૂરિયાતો વધતી જાય, અને ટેકનોલોજીના વિકાસની સાથે સાથે પ્રાપ્ય અને જાણીતા ઉર્જા સ્ત્રોતોને વધુને વધુ કાર્યક્ષમ બનાવી તેનો ઉપયોગ કરી શકાય એવા નવા સ્ત્રોતો શોધવાની જરૂર પડી. એટલે કે જે પ્રાપ્ય અને જાણીતા ઉર્જાના સ્ત્રોતો છે એ ઉર્જાના સ્ત્રોતોને વધુ કાર્યક્ષમ રીતે અને કઈ રીતે ઉપયોગ કરી શકાય એવી ટેકનોલોજી વિકસાવી જોઈએ. અને ઉર્જાના કોઈ પણ નવા સ્ત્રોત કે જેનો ઉપયોગ આપણે કરવા માંગીએ છીએ તે સ્ત્રોતને ધ્યાનમાં રાખીને ચોક્કસ ઉપકરણોની જરૂર પડે. એટલે કે જે નવો ઉર્જાનો સ્ત્રોત છે એ નવા ઉર્જાના સ્ત્રોતનો 100% આપણે ઉપયોગ કરી શકીએ, અને 100% ઉપયોગ કરી શકીએ એવા વિદ્યુતકીય ઉપકરણો અથવા તો એવા ઉપકરણો બનાવી શકીએ કે જેથી કરીને એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ આપણે 100% કરી શકીએ, અને એમાંથી 100% કાર્યક્ષમતા આપણે મેળવી શકીએ એવા સાધનો કે એવી ટેકનોલોજી વિકસાવવાની જરૂર પડે. એ ઉપરાંત કેટલાક ઉર્જાના અદ્યતન સ્ત્રોતો પણ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈશું કે જેમાંથી આપણે ઉર્જાના મહત્તમ સ્ત્રોતો આપણે પ્રાપ્ત કરી શકીએ. જેમાં સૌથી પહેલું છે સૌર ઉર્જા. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર કોઈ પણ ઉર્જા હોય એ કોઈ પણ ઉર્જા હંમેશા
સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થાય છે. કારણ કે સૌર ઉર્જા છે તો પવન ઉર્જા છે, વરસાદ છે, બધું છે, વનસ્પતિ છે, આપણે છે, બધું સૂર્યમાંથી જ મળે છે. તો સૌર ઉર્જા છે, સૂર્ય છે આપણને 5 અબજ વર્ષોથી, સૂર્ય આપણને 5 અબજ વર્ષોથી દર સેકન્ડે ઉર્જા આપે છે અને હજી 5 અબજ વર્ષ સુધી દર સેકન્ડે આપણને ઉર્જા આપશે. એટલે કે વિશાળ વિચાર કરો કેટલી બધી ઉર્જા આપણને આપે છે. પરંતુ સૂર્ય જે ઉર્જા આપણને આપે છે, સૂર્યે આપેલી ઉર્જાનો માત્ર થોડોક જ ભાગ, સૂર્યએ આપેલી ઉર્જાનો માત્ર થોડોક જ ભાગ છે એ પૃથ્વીના વાતાવરણ સુધી પહોંચે છે. સૂર્યએ આપેલો ઉર્જાનો મોટો થોડોક જ ભાગ પૃથ્વીના વાતાવરણ સુધી પહોંચે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ સૂર્ય છે, તો સૂર્યની ફરતે તો 9 ગ્રહો છે અને એમાંથી પૃથ્વી છે. તો સૂર્યમાંથી મળતો ઉર્જાનો થોડોક જ ભાગ અહીં સુધી પહોંચે, ત્યારે બાકીનો તો ફેલાઈ જશે. એટલે સૂર્યમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો માત્ર થોડોક જ ભાગ પૃથ્વીના વાતાવરણ સુધી પહોંચે છે અને જે ભાગ પૃથ્વીના વાતાવરણ સુધી પહોંચે છે એમાંથી 50% જેટલી ઉર્જા તો પૃથ્વીના વાતાવરણમાં શોષાઈ જાય છે. એટલે માત્ર થોડોક જ ભાગ છે પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. પૂરેપૂરી સૂર્ય ઉર્જા આપણી સુધી પહોંચતી નથી, કારણ કે સૂર્યની સરખામણીમાં તો આપણી પૃથ્વી નાની છે અને સૂર્ય તો ખૂબ જ મોટો છે. દાખલા તરીકે કોઈ એક મોટો લેમ્પ હોય ને, લેમ્પની સામે તમે ઊભા રહો તો લેમ્પમાંથી આવતો પ્રકાશ તમારા શરીર ઉપર જે પડશે એ તો થોડોક જ છે, બાકીનો તો ફેલાઈ જશે. તો એવી રીતે સૂર્યમાંથી આવતી જે ઉર્જા છે એમાંથી થોડોક જ ભાગ પૃથ્વીના વાતાવરણ સુધી પહોંચે છે અને પૃથ્વીના વાતાવરણમાં એ ઉર્જા દાખલ થયા પછી એમાંથી અડધો ભાગની ઉર્જા છે પૃથ્વીનું વાતાવરણ શોષી લે છે, એટલે કે હવા શોષી લે છે અને એમાંથી થોડો ભાગ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. એટલે આ રીતે સૂર્યમાંથી જે મળતી ઉર્જા છે આપણને થોડોક જ ભાગ એમાંથી આપણને મળે છે, જ્યારે બાકીનો ભાગ છે એ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. જેમાંથી સૌથી પહેલું છે સૌર કુકર. સૌર કુકર એટલે અહીં એક સિદ્ધાંત છે કે સમાન પરિસ્થિતિમાં રહેલી સફેદ અથવા તો પરાવર્તક સપાટીની સરખામણી કાળી સપાટી એ વધુ ઉર્જાનું શોષણ કરે છે. સમાન પરિસ્થિતિમાં રહેલી પરાવર્તક સપાટી, સમાન પરિસ્થિતિમાં રહેલી પરાવર્તક સપાટી અથવા તો તળકાટવાળી સપાટી છે એમાંથી જે કંઈ પણ સૂર્યપ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે એની સરખામણીમાં કાળી સપાટી, સમાન પરિસ્થિતિમાં રહેલી કાળી સપાટી એ સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે. બરાબર, અહીંયા ડબ્બો છે તો ડબ્બાની અંદર આ બધી પરિસ્થિતિ છે એ સમાન પરિસ્થિતિ. હવે આ જો બધી પરાવર્તક હોય તો પરાવર્તક સપાટીમાંથી સૂર્યપ્રકાશના કિરણો જે આપાત થશે એ બધા વક્રીભવન પામી કે પરાવર્તન પામીને બહાર ફેંકાઈ જશે, કારણ કે આ સપાટી કેવી છે, પરાવર્તન. હવે જો આનું કાળા રંગથી રંગી નાખું તો એની અંદર આપાત થતા સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ થઈ જાય અને અંદરનો ભાગ છે એ ગરમ થઈ જાય. આ સિદ્ધાંત ઉપર બે વસ્તુ કાર્ય કરે છે, એક સૌર કુકર અને સોલર હીટર. એટલે કે સૌર કુકર આપણે જોયું છે કે સૌર્ય કુકરની અંદર આજુબાજુની જે સપાટી છે, સપાટી પરાવર્તક હોય એની ઉપર કાચનું ઢાંકણ. આ કાચનું ઢાંકણ એટલા માટે આ રાખવામાં આવે કે અંદર ઉત્પન્ન થયેલી સૂર્યપ્રકાશના કિરણો ભેગા થઈ અને અંદર ઉત્પન્ન થયેલી જે ઉષ્મા ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા બહાર નીકળી જાય. એટલા માટે એની ઉપર કાચનું ઢાંકણ રાખવામાં આવે છે અને અંદર ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય અને અંદર ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન થાય, પરિણામે અંદર રાખેલો જે ખોરાક છે એ ખોરાક ગરમ થાય અને રંધાય. તો આ રીતે સોલર કુકર છે એ સોલર કુકરની રચના છે કે જેથી કરીને કાચ ઢાંકી દેવામાં આવે, અંદરની સપાટીઓ છે કાળા રંગથી રંગવામાં આવે, જેથી કરીને એની અંદર ઉપર પડતા સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ થાય. એ સપાટી ગરમ થાય ને એ સપાટી ગરમ થાય એટલે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. ઉપર કાચનું ઢાંકણ છે, એ કાચનું ઢાંકણ છે અંદર ઉત્પન્ન થયેલી ઉષ્માને બહાર આવવા દેતી નથી, પરિણામે અંદરના ભાગમાં ગ્રીન હાઉસ અસર થાય અને ગ્રીન હાઉસ અસર ઉદ્ભવે, પરિણામે એની અંદર રાખેલો ખોરાક છે એ બફાઈ જાય અથવા તો રંધાય છે. આ સિદ્ધાંત ઉપર સોલર કુકર અને સોલર હીટર કાર્ય કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આગળના ટોપિક વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે માહિતી મેળવશું. બરાબર, ત્યાં સુધી આ ટોપિક અહીંયા સુધી આપણે બાકી રાખીએ. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.